પહેલી જૂની વાર્તા તો તમે સાંભળી જ હશે, જેમાં એક ટોપી વેચવાવાળો બપોરે એક ઝાડ નીચે આરામ કરવા સહેજ આડે પડખે થયો ત્યાં ઝાડ પરના વાનરો એની બધી ટોપી ઉઠાવી જઈને પોતાના માથા પર પહેરી લે છે. વેપારી જાગીને પોતાના માથા પરની ટોપી કાઢીને ફેંકી દે છે અને વાનરો પણ એની નકલ કરીને પોતાની પાસેની ટોપીઓ ફેંકી દે છે, જેને એકત્રિત કરીને વેપારી ચાલ્યો જાય છે. આ વાર્તા હવે આગળ વધે છે. પેલા ટોપી વેચવાવાળાનો પૌત્ર પણ એક વખત થાક્યો પાક્યો આરામ કરવા એક ઝાડની નીચે ઊંઘ ખેંચતો હોય છે ત્યારે એ ઝાડ પરના વાનરો એની પાસેની ટોપી લઈ ગયા. પૌત્ર ઉઠ્યો ત્યારે એણે એ જોયું અને એ વખતે જઈને એના દાદાએ અજમાવેલ ઉકેલ યાદ આવ્યો. પોતે પહેરેલી ટોપી કાઢીને એણે ફેંકી દીધી, પણ વાનરોની તો આ નવી પેઢી હતી. એક પણ વાનરે પોતાની પાસેની ટોપી ફેંકી નહીં. પૌત્રને લાગ્યું કે જૂના ઉકેલથી આજની એની આ સમસ્યા નહીં ઉકલે. આથી એણે થોડો વિચાર કર્યો. મુસાફરી દરમિયાન ખાવા માટે એ હંમેશા પોતાની પાસે સિંગદાણા રાખે. સિંગદાણાનું પેકેટ કાઢીને એણે થોડા સિંગદાણા હવામાં ઉછાળ્યા. એ સિંગદાણા ઝપટી લેવા વાનરો પડાપડી કરવા લાગ્યાને એ દરમિયાન એના માથા પરની ટોપી પડી જવા લાગી જે પેલો પૌત્ર એકઠી કરવા લાગ્યો. એમ એની બધી ટોપી એકઠી કરી એ પોતાના રસ્તે આગળ વધી ગયો. સારાંશ એ કે જીવનમાં કોઈ એક સમસ્યાનો ઉકેલ એક વખત જે યુક્તિથી આવી ગયો હોય એનો ફરી વખતે જ યુક્તિથી કદાચ ઉકેલી ન પણ શકાય. સમસ્યાઓ તો આવતી જ રહેવાની, એમાં જૂનો ઉકેલ નકામો નીવડે અથવા ધાર્યા પરિણામ ન પણ આપે. આથી એ જરૂરી છે કે પોતાની સમજદારીનો ઉપયોગ કરીને નવા ઉપાય દ્વારા ઉકેલ શોધવાના પ્રયાસ કરવા જોઈએ.